હર હર મહાદેવ। તો વાગ્યા છે બપોરના જો કે 11:30 અને નાસ્તો ને એવું કરીને હવે નીકળી ગયા છીએ બહાર અને જવું છે આજે થોડુંક ફરવા જયપુરની અંદર જૂના જયપુરમાં સિટી પેલેસ ને જંતર મંતર ને બધું જોવા ને ત્યાંના માર્કેટમાં થોડાક આપણે કંઈક શોપિંગ કરશું। તો તૈયાર થઈને નીકળી ગયા છીએ। અત્યારે ઉબેર કરી લીધી છે અને ચાહત બેન મારે જો તૈયાર થઈ ગયા છે મસ્ત ચશ્મા વસમા લગાવીને। એમાં તેને કેવું જ ન પડે કા કેવું પડે ન કેવું પડે હાઈ કરી દે બધાને। ઓકે તો જઈ છીએ અત્યારે સિટી પેલેસ જોવા માટે। તો સિટી પેલેસ પહોંચી ગયા છીએ। એનું આખું નામ છે સવાઈ માનસિંહ મ્યુઝિયમ અને આમ તો ઓળખાય જો કે બધાને ઓળખે છે સિટી પેલેસના નામે। તો અંદર આવી ગયા છીએ અને પર પર્સન ટિકિટ છે 300 રૂપિયા। આ આઉટસાઇડનો વિભાગ છે એટલે અહીંયા વિડીયોગ્રાફી અલાઉ છે એટલે અહીંયા કીધું થોડીક વિડીયોગ્રાફી કરી લઉં, બાકી અંદર વિડીયોગ્રાફી અલાઉ નથી। અહીંયા હું તમને બતાવી દઉં કઈ રીતનું છે બધું। આ એન્ટ્રી ગેટ છે, આમાંથી જ અમે એન્ટર થયા છીએ। અહીંયા પછી ચેકિંગ કરી અને અંદર એન્ટર થઈ જવાનું હોય। અહીંયા રજવાડી ટાઈપનું બધું રાખેલું છે, અહીંયા જૂની વિન્ટેજ કાર હોય અને આ રીતનું છે બધું મહેલ ને એવું। ચાહત મારે ટિકિટ લઈને રમવા માંડી છે હાથમાં। એ કના અહીંયા જો તો સામું જો સામું જો કના આમ જો બતાવ તો મમ્મીને સામું જતા। હા બેન ને અહીંયા રમવાની મજા આવે છે એટલે દોડા કરે છે। સિટી પેલેસમાં ફરી લીધું છે અને થોડું કટક બટક ખાઈ લીધું છે અને હવે કરી લીધી છે રિક્ષા આપણે। મારે ચાહત બેન સાવ એટલે સાવ થાકી ગયા છે અમારે, એને આવે છે ઊંઘ હવે, તોય ગાડી ચાલે છે એની। અને અહીંયા માર્કેટમાંથી જઈ છીએ। શોપિંગનો વિચાર તો હતો પણ હવે ચાહત થાકી ગઈ છે એટલે પછી શોપિંગ માંડી વાળ્યું છે આપણે। બધે તમને ગુલાબી મીન્સ કે ગુલાબી આપણે ને જો કે ગુલાબી કલર નો કહેવાય,
ભૂરો કલર કે ખરેખર તો. હવે અહીંયા ગુલાબી કલર કે છે એટલે હવે ઘરે જવું છે. થાકી ગયા છે તડકો, કેમ કે હવે આપણે જો કે આટલો તડકો નહીં પડતો હોય હજી મને લાગે રાજકોટમાં, પણ અહીંયા રાજસ્થાનમાં થોડોક તડકો વધારે પડવાની શરૂઆત થઈ ગઈ છે. અને અહીંયા પાછો આપણે જે એરિયામાં જવાનું હોય ને એક તો ટ્રાફિકના ઇસ્યુ બહુ હોય એટલે ઘરે પહોંચતા ટાઈમ લાગી જાય. અને ચાહત ભેગી હોય એટલે ઈ થાકી ગઈ હોય અને ઊંઘાઈ નથી ગઈ બપોર વચ્ચે એટલે એની મજા નથી આવતી. એટલે હવે કીધું ઘરે નીકળી જવું છે, શોપિંગ કરવી નથી કાંઈ, એટલે હવે જઈ છીએ અત્યારે ઘરે. જગ્યા સરસ છે પણ હવે ચાહત થઈ ગઈ છે એટલે હવે ક્યાંય નહીં જાય. આપણે કેવું કેવાય કહું તમને, આપણે રીંગે જઈને રેસકોર્સ એ રીતનું છે અહીંયા, કે ગાર્ડન છે, વચ્ચે ચિડિયાઘર છે અને આજુબાજુમાં આપણે ખાણીપીણીના સ્ટોલ કેમ લગાવેલા હોય બધી બાજુ, એ રીતની આ જગ્યા છે, ગાર્ડન છે. આ રેસકોર્સનું કેવી રીતે આપણે ગાર્ડન છે એ રીતે પબ્લિક ગાર્ડન. તો છોકરા ઉઠી ગયા અને ખાઈ પીને તૈયાર કરીને પાછા આજે આવ્યા છીએ આપણે હવા મહેલની પાછળ જ છે ગોવિંદદેવજીનું મંદિર, બહુ પ્રખ્યાત છે અહીંયાનું. તો દર્શન કરવા માટે આવ્યા છીએ અને અત્યારે અહીંયા હાલે છે ફાગ મહોત્સવ. તો હું તમને બતાવું કે અહીંયા ટ્રાફિક કેટલી છે. ફાગ મહોત્સવ છે અહીંયા, જો બધું બહુ મસ્ત ડેકોરેશન કર્યું છે અને ફાગ મહોત્સવ ચાલે છે એટલે અહીંયા માણસોની ભીડ એટલી છે કે અમે આમ દર્શન કરવાનું ડિફિકલ્ટ થઈ ગયું હતું અમારા માટે, એટલી ટ્રાફિક હતી. કલર લગાવતા જાય છે માણસો, કારણ કે અહીંયા આપણે રાજસ્થાનમાં ગણીએ ને તો ફાગ મહોત્સવનું બહુ જાજુ મહત્વ હોય એટલે 7-8 દિવસ ચાલે એવો તહેવાર છે આ. ગોવિંદદેવજી મંદિરેથી દર્શન કરીને આપણે આવતા રહ્યા છીએ ને હવે આવી ગયા છીએ આપણે બિરલા મંદિરે. અને બિરલા મંદિરની આમ તો વાત કરીએ ને તો ભારતમાં ઘણા બધા બિરલા મંદિર છે, જેમાંનું એક છે અહીંયા જયપુરની અંદર, એકદમ હાઈવે રોડની ઉપર જ છે આ મંદિર. અને વાત કરીએ ને તો 1988માં આ મંદિરની સ્થાપના કરેલી. આ મંદિર મીન્સ કે બનાવેલું અહીંયા, અને બિરલા ગ્રુપ દ્વારા આ મંદિર બનાવવામાં આવેલું. અને આ મંદિરને બિરલા મંદિર તો કહેવાય છે પણ એને લક્ષ્મીનારાયણ મંદિર પણ કહેવામાં આવે છે, કારણ કે આ મંદિરની અંદર જે મૂર્તિઓની સ્થાપના થયેલી છે ને એ મૂર્તિ છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની, એટલે લક્ષ્મીનારાયણ મંદિર પણ એને કહેવામાં આવે છે. અને બીજા જે ભારતમાં મંદિર છે અલગ અલગ જગ્યાએ, એમાં વિષ્ણુનું મંદિર પણ છે, ગણેશનું પણ મંદિર પણ છે, એટલે અલગ અલગ જગ્યાએ અલગ અલગ દેવતાઓના મંદિર બિરલા ગ્રુપ દ્વારા બનાવવામાં આવેલા છે. અને મંદિર એકદમ સફેદ સંગેમરમરનું આરસ પથ્થરનું બનાવેલું છે, એટલે આમ સફેદ કલર તો જોઈને જ આપણે આમ ટાઢક થઈ જાય અંદરથી. અમારે ચાહતી જો પગે લાગતી જાય છે અને આગળ વધે છે ધીમે ધીમે પપ્પા સાથે. અને જોકે એમાં એવું છે કે અંદર મંદિરની અંદર કે ફોટોગ્રાફી અલાઉ નથી, એટલે અહીંયા સુધી આપણે ફોટોગ્રાફી કરી છે. અને ચાહતને અને વાનુને તો જોકે મંદિરમાં મજા પડી ગઈ હતી, કારણ કે આજુબાજુ જે જગ્યા છે ને પ્રદક્ષિણા પરથી બહુ જ મોટો બનાવેલો છે, એટલે બે બહુ રમીને બહુ જ મજા કરે છે, બે થોડીક મસ્તી કરે છે બે એકબીજા સાથે. ચાહતને પછી એની બેનને સાથે લઈને ચાલવાનો આગ્રહ છે થોડોક વધારે.
બિરલા મંદિરની બાજુમાં જ આપણે અત્યારે આવી ગયા છીએ મોતી ડુંગરી ગણેશના મંદિરે દર્શન કરવા માટે. પણ જો કે અહીંયા પણ એવું જ છે કે અંદર વિડીયોગ્રાફી ક્યાંય અલાઉ નથી, એટલે અહીંયા સુધી આપણે વિડીયોગ્રાફી કરી લીધી છે. અત્યારે બહુ જ ટ્રાફિક છે, માણસો બહુ દર્શન કરવા માટે આવ્યા છે, અને અમે લોકો પણ અંદર જઈને થોડાક દર્શન કરી આવીને એવું કરી લઈએ, પછી બાકીનું વિડીયો શૂટ બહાર આવીને કરવાનું રહેશે આપણે. ચાલો, જય ગણપતિ બાપા. મંદિરે દર્શન કરી લીધા હે, ગણપતિ મંદિરે જઈ આવ્યા છીએ, બિરલા મંદિરે જઈ આવ્યા છીએ, ગોવિંદદેવજી મંદિરે જઈ આવ્યા છીએ, ને હવે લાગી ગઈ ભૂખ એટલે આવી ગયા છીએ જમવા માટે. અહીંયા કઈ જગ્યા હે ભાઈ, કહી દે તો જરાક. બીએમબી. બીએમબી નું ફૂલ ફોર્મ શું છે? બોમ્બે મિષ્ટાન ભંડાર. ઓકે, તો આપણે પેલા મંગાવી છે રાજ કચોરી. મેં જો કે એના શોર્ટ્સ ને વિડીયો બહુ જોયેલા યુટ્યુબમાં, પણ આજે આપણે ટ્રાય કરવાની છે એટલે રાજ કચોરી મંગાવી છે. આખી હોય આ રીતના, બહુ મોટી આવે એમ તો, આમાં તમને ખબર નહીં પડે પણ આવે બહુ જ મોટી. ખાવાનું ચાલુ કર્યું, હવે ચાલ ટેસ્ટ કરીને કહેશે હમણાં કેવીક છે. પેલા તો દહીં ખાય છે. ચાહત શું ખાય છે? કચોરી ખાવીશ? અમારે ઢીંગુ બેન ખાવા માંડ્યા છો, એને જો ભૂખ લઈ ગઈ છે એટલે. કા ઢીંગુ? ચાલો, આ બધા ખાવા માંડ્યા છે એટલે હું ખાવાનું ચાલુ કરી દઉં. તો ફરીને ઘરે પહોંચી ગયા હી, હાવ થાકી ગયા હી, પણ થોડીક વાર બધા બેઠા છે એટલે ઘડીક વાર બેસીએ બધા સાથે, પછી સૂઈ જવું છે. તો ફરી વાર મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી મહાદેવ હર.